ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજગણિતીય પદાવલીની અંદર પ્રકરણ નંબર 12 આના વિશે અભ્યાસ કરતા રહ્યા છીએ. આના છેલ્લા ભાગની અંદર આપણે પદાવલીઓની કિંમત શોધવાના કેટલાક ઉદાહરણો જે રહ્યા આના વિશે આજે આપણે કેને સમજી ચૂકેલા છીએ. હવે એના પછી સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 1 જોઈએ. આપણે પ્રશ્ન નંબર 1 જો m બરાબર 2 હોય તો નીચેનાની કિંમત શું? પહેલો m - 2 એમની જગ્યાએ કેટલા મૂકવાના તમારે? 2. આ m ક્યાં છે? 2 - 2. બીજું 3m - 5 એમની જગ્યાએ કેટલા મૂકવાના? 2. 3 × 2 = 6 3 × 6 = 5 1. ત્રીજું 9 - 5 9 5 એમની જગ્યાએ મૂકવાના 2. 9 - 10 5 × 10 થાય ને? 9 માંથી 10 કાઢો એટલે પેલા 10 માંથી 9 કાઢ નાખો એટલે એક મોટી સંખ્યા નીકળશે. ચાર 3 × 2 = 7. એમની જગ્યાએ નંબર કેટલા મૂકવાના? 2. 3 2 નંબર 2 3 7 3 2 નંબર કેટલો? 4 2 2 4 ઓછા 2 2 4 ઓછા 3 ચોક કેટલા? 12 ઓછા 4 ને ઓછા 7 તો ઓછા 11 થાય ને? 12 માંથી 11 થાય તો હવે અહીંયા 1 2 3 અને 4 આ 4 દાખલાઓ છે રહ્યા. હવે 5મો છે રે 5 / 2 5 એમની જગ્યાએ મૂકવાના 2 / 2 = 4. 5 × 2 કેટલા થાય? 10 / 2 = 2 / 5 10 બરાબર. 2 × 5 = 10 એટલે 5 × 5 = 4 થાય એટલે કમ્પ્લીટ. અહીંયા પ્રશ્ન નંબર 1 છે રીતિ પૂરો. પ્રશ્ન નંબર 2 જો p બરાબર -2 હોય તો નીચેના કિંમત શું? તો નીચેના કિંમત શું? p ની જગ્યાએ કેટલા લેવાના? -2. પેલો 4p + 7 p ની જગ્યાએ મૂકો -2 7
4 દુ 8 માઈનસ 8 થાય વત્તા 7 8 માંથી 5 કાઢો એટલે એક મોટી સંખ્યા નીચે માઈનસ 1 બીજું 3p વર્ગ વત્તા 4p વત્તા 7 3 p ની જગ્યાએ મૂકવાનો -2 નો વર્ગ 4 -2 + 7 3 -2 નો વર્ગ 4 થાય -2 નો વર્ગ કેટલો થાય 4 4 દુ 8 -8 થાય તા 7 જોયા 4 દુ 8 પણ માઈનસ 3 ચોક 12 વત્તે ઓછે ઓછા બરોબર સરવાળો વત્તા વાળી સંખ્યા હોય જે નજીક લઈ 12 7 19 8 ચલો બરોબર ખેલાઈ ગયો અહીંયા આ પ્રમાણેનો જવાબ હા એ બે પ્રશ્ન છે રે આપણા ત્રીજો -2p ઘન દાખલો મોટો છે એટલે આપણે ત્રીજો -2p ઘન ઓછા 3p વર્ગ 4p p ની જગ્યાએ -2 મૂકવાનું -2 નો ઘન 3 -2 નો વર્ગ 4 -2 વત્તા 7 2 -2 નો ઘન -2 ગુણ્યા -2 હવે આ બેનો ગુણાકાર કરો એટલે જવાબ આવે 4 -2 4 દુ કેટલા માઈનસ થાય -3 -2 ની બે ઘાત એટલે 4 આવે છે વર્ગ 4 દુ 8 -8 બરોબર જો નિશાનીમાં ધ્યાન રાખવાનું 2 × 16 2 માઈનસ છે એટલે પ્લસ 16 થઈ 3 × 12 પ્લસ લખો તો ચાલે વત્તે ઓછે ઓછે બરોબર હવે સરવાળાવાળી સંખ્યા લઈ લઈએ ઓછા 12 ઓછા 8 16 ને 7 કેટલા 23 ઓછા 12 ને ઓછા 8 કેટલા થાય ઓછા 20 થાય 3 માં 3 જાય એટલે 3 કમ્પ્લીટ એ પ્રશ્ન 2 છે એટલે આપણો પૂરો ત્રીજો x બરાબર -x માટે નીચેની પદાવલીની કિંમત શોધો પહેલું 2x - 7 2x - 7 x ની જગ્યાએ તો -1 મૂકવાનો હોય 2 કા 2 -2 -7 -9 -x + 2
पहला माइनस મૂકી દો હવે x ની જગ્યાએ કેટલા લેવાના છે તો માઈનસ માઈનસ પ્લસ આ ધ્યાન રાખો ને તો એક જવાબ આવી જશે માઈનસ માઈનસ પ્લસ બે ત્રીજી x વર્ગ વત્તા 2x વત્તા 1 x નો વર્ગ એટલે માઈનસ 1 નો વર્ગ 2 માઈનસ 1 માઈનસ 1 નો વર્ગ એટલે 1 જ થાય વત્તા 2 એકા 2 માઈનસ 2 વત્તા 1 અને 1 2 વત્તે ઓછે ઓછા જવાબ એનો સરવાળો 2 થાય 2 ઓછા 2 એટલે ઓકે અહીંયા ખાસ આપણે બાબત યાદ રાખી લઈએ તો ચોથો 2x વર્ગ ઓછા x ઓછા 2 2x વર્ગ 2 માઈનસ 1 નો વર્ગ માઈનસ 1 ઓછા 2 તો માઈનસ 1 નો વર્ગ એટલે 1 ઓછે ઓછે વત્તા ઓછા 2 2 का 2 વત્તા 1 ઓછા 2 ઓછા 2 વત્તા 2 ઉડી જાય એટલે 1 બરાબર ખ્યાલ આવી ગયો એ પ્રશ્ન 3 છે આ 3 પ્રશ્ન જે છે ખાસ આપણે યાદ રાખીએ વે चौथो प्रश्न a बराबर 0 सॉरी a बराबर 2 અને b बराबर -2 હોય તો નીચેનાની કિંમત શોધો बराबर એમાં પહેલો a વર્ગ વત્તા b વર્ગ a એટલે 2 નો વર્ગ b એટલે -2 નો વર્ગ 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 -2 નો વર્ગ એટલે 4 બીજું a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ a વર્ગ વત્તા ab વત્તા b વર્ગ ચાલો હવે આની તરફ કિંમત મૂકીને દાખલો ગણીએ a ની જગ્યાએ કેટલા મૂકવાના 2 નો વર્ગ 2 b ની જગ્યાએ કેટલા મૂકવાના -2 -2 નો 2 નો વર્ગ એટલે કે 4 2 દુ 4 પણ માઈનસ વર્ગ -2 નો વર્ગ 4 થાય બરાબર ઓછા 4 વત્તા 4 ઉડી જાય 4 કમ્પ્લીટ ત્રીજો a વર્ગ ઓછા b વર્ગ a એટલે 2 નો વર્ગ -2 2 નો વર્ગ 4 -2 નો વર્ગ એટલે 4 4 એટલે 6
કમ્પ્લીટ. અહીં 4 દાખલા છે. હવે 5મો પ્રશ્ન. a બરાબર 0, b બરાબર -1 માટે નીચેની પદાવલી કિંમત શોધો. તો a વત્તા તો b એની જગ્યાએ કેટલા મૂકવાના? 0. 2 નો 0 સાથે ગુણાકાર એટલે 0. 2 દુ 4 વત્તે વચ્ચે ઓછું માઈનસ 7. બીજો 2a વર્ગ વત્તા b વર્ગ વત્તા a તો તેની જગ્યાએ 0 વર્ગ સોરી -1 વત્તા 0 નો વર્ગ 0 -1 નો વર્ગ 1 2 નો પડી ગઈ સમજો. 2 0 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વત્તા 1 2 0 નો વર્ગ 0 વત્તા -1 નો વર્ગ 1 -1 ગુણ્યા -1 કરો એટલે જવાબ 1 વત્તા 1 2 ગુણ્યા 0 એટલે 0 વત્તા 1 વત્તા 1 2 નો જવાબ. એના પછીનો દાખલો 2a વર્ગ b વત્તા 2ab વર્ગ વત્તા a. હવે 2 0 નો વર્ગ b ની જગ્યાએ -1 2 0 -1 નો વર્ગ બીજી જગ્યાએ -1 મૂકવાના છે ને આપણે તો શાંતિથી આપણે એ દાખલો હા બીજી દાખલા અઘરાની 2 0 નો વર્ગ 0 2 ગુણ્યા 0 એટલે 0 -1 નો વર્ગ એટલે 1 વત્તા 0. હવે 2 નો ગુણાકાર 0 2 ગુણ્યા 0 એટલે 0 -1 0 ગુણ્યા 1 એટલે 0 0 ગુણ્યા -1 એટલે 0 0 બરાબર 0 ચલો કમ્પ્લીટ. ખેલાઈ ગયો. બાબત રેખા આપણે યાદ રાખી લઈએ. જો 2a વર્ગ b વત્તા 2ab વર્ગ વત્તા ab તો એની જગ્યાએ 0 નો વર્ગ b એટલે -1 જો આ ત્રણેયનો ગુણાકાર છે વત્તા તો a એટલે 0 b નો વર્ગ એટલે -1 નો વર્ગ વત્તા ab એટલે 0 ગુણ્યા -1 2 0 નો વર્ગ 0 એટલે -1 એટલે વત્તા 2 ગુણ્યા 0 એટલે 0 ગુણ્યા -1 નો વર્ગ એટલે 1 વત્તા 0 ગુણ્યા -1 એટલે 0. હવે
2 ગુણ્યા 0 કરો એટલે 0 એના ગુણ્યા માઈનસ 1 વત્તા 0 વત્તા 0 0 ગુણ્યા માઈનસ 1 એટલે 0 વત્તા 0 વત્તા 0 0 0 0 અહીંનો ચલો હવે એના પછીનું છે a વર્ગ વત્તા ab વત્તા 2 ચોથું a વર્ગ એટલે કે 0 નો વર્ગ 0 ગુણ્યા માઈનસ 0 નો વર્ગ 0 આ બેનો ગુણાકાર 0 2 2 નો ચલો કમ્પ્લીટ એ પ્રશ્ન 5 જેવી હોય છે કેટલા 5 પ્રશ્ન જેવી આપણે છે એટલે અહીંયા પાંચે પાંચ પ્રશ્નો જે રહ્યા એ પાંચે પાંચ પ્રશ્નો આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખીએ બરાબર હું તમને નાના બેની કેટલીક ટૂંકી બાબતો છે એ ખાસ સમજાય હું તમને એમ કહું આયા તમે જવાબ દો એક જવાબ માઈનસ 1 ગુણ્યા માઈનસ 1 ગુણ્યા માઈનસ બરાબર આ બે નો ગુણાકાર કરો એટલે જવાબ શું આવે આ બે નો તમે ગુણાકાર કરો જવાબ શું આવે એને ગુણ્યા માઈનસ 1 બરાબર આ બે નો ગુણાકાર કરો એટલે 1 એને ગુણ્યા માઈનસ 1 માઈનસ 1 આવે હવે હું તમને એમ કહું બે ગુણ્યા માઈનસ 2 માઈનસ જવાબ પ્લસ થઈ જાય આ બે નો જવાબ કેટલો થાય 4 આ બે નો જવાબ માઈનસ બરોબર પડી ગઈ સમજણ ખાસ આ બાબત યાદ રાખી દઈએ એટલે બે કી ઘાત હોય બે કી ત્યારે જવાબ જે રહ્યો પ્લસ અને એકી ઘાત ત્યારે જવાબ જે રહ્યો રો એ જવાબ ક્યારે બે કી ઘાત હોય તો જવાબ ધન અને એકી ઘાત હોય તો જવાબ રો બરાબર હવે તમે એમ કહો આ ઘાત કેવી હોય બેકી તો આ શું તમે કહો 2 માઈનસ 2 માઈનસ 2 માઈનસ 2 હવે 2 દુ 4 2 દુ 4 જવાબ શું આવ્યો ઘાત કેવી હતી બેકી હતી ને ઘાત બેકી હતી ને બરાબર હવે એટલે બેકી ઘાત હોય તો જવાબ કેવો આવે ધન અને એકી ઘાત હોય તો જવાબ કેવો આવતો ઋણ એ જે એક દાખલો છે
खाके है एक तो जवाब से नो से नो आवशे 2 2 4 2 2 4 અને એના કરીને -2 તો 16 -2 ऋण में आया ना जवाब बराबर लंबावत रेखा से આપણે યાદ રાખી લે 2 की घात હોય माइनस संख्या ની 2 की घात હોય बराबर ऋण संख्या ની 2 की घात હોય तो जवाब प्लस में અને 1 की घात હોય तो जवाब धन एक થી 5 પ્રશ્નો છે આ પાંચે પાંચ પ્રશ્નો જે આપણે કેટલી વાર એક વાર લખવાના છે બરોબર બાબત રહીને ખાસ આપણે યાદ રાખી લઈશું